નમસ્કાર. મારું નામ છે રાકેશ રાઠોડ, ગામ લીયા, તાલુકો વિરંગામ, જિલ્લો અમદાવાદ. મિત્રો, તારીખ 11/2ના રોજ મેં અહીંયા વિરંગામ આરએનબી વિભાગને ટેલિફોનિક જાણ કરેલી કે અમારા લીયાથી જે ઓગણનો જે રોડ બનેલો છે 2018માં, એ રોડ ભારે વાહનોની અવર જવરના કારણે તોડી નાખવામાં આવેલ છે. એટલે તૂટેલો નહોતો તે વખતે જાણ કરી તે વખતે. એટલે મેં કીધું આ જે ભારે વાહનો અવર જવર ચાલુ છે એ બંધ કરાવો, જેથી કરીને રોડ તૂટે નહીં. પણ જાણ કરવા છતાં આપણા આરએનબી વિભાગના જે તે બેન છે એમને મેં ફોન કરેલો અને ફોનમાં એમને મારી પાસે લોકેશન તથા વિડીયો અને એ બધું મંગાવ્યું હતું. મેં 11 તારીખે જ એમને વિડીયો, લોકેશન અને પુરાવા સાથે બધું નાખી દીધું, વોટ્સએપ કર્યું હતું એમને. પછી આજે 1 મહિનો થયો છે. એમની લાપરવાહીના કારણે રોડ આખો તોડી નાખવામાં આવે છે અને કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. એટલે મેં બેનને રજૂઆત કરી તો બેન અડવા કાન પકડાવે છે કે ભાઈ અત્યારે મેં મામલતદારને જાણ કરી છે, આ વિભાગ અમારામાં નથી આવતો, માટી ખનનનું કામકાજમાં મામલતદાર કાર્યવાહી કરી શકે. અને મેં મામલતદારને નંબર પણ લીધો અને મામલતદારને પણ વોટ્સએપ દ્વારા વિડીયો, લોકેશન ને ફોટા, આ બધું તમામ વસ્તુ 11 તારીખે મામલતદારને પણ મેં મોકલેલું હતું કે સાહેબ આ રીતે અહીંયા માટી ખનન થાય છે અને આ લોકોના કારણે આ રોડ તૂટી ગયો છે. તો કોઈ કાર્યવાહી આ લોકોએ કરી નહીં અને એના કારણે અત્યારે હું તમને ફોટા અને વિડીયો બધું બતાવું છું. પહેલાંના ફોટા છે અને અત્યારના ફોટા છે અને વિડીયો પણ છે. એટલે એ હું તમને બધું બતાવું છું ડિટેલમાં. તમે જોઈ લો, આ સરકારી કર્મચારીઓની મિલીભગતના કારણે સામાન્ય પબ્લિકને કેટલું નુકસાન થાય છે, પબ્લિકના પૈસાના, ટેક્સના પૈસાનું કેટલું નુકસાન થાય છે એ તમે આ વિડીયોમાં તમે જોઈ શકો છો. બીજું મારું કહેવાનું એ છે કે આ જે અમારો ઓગણથી લીયાનો જે રોડ છે એ રોડ માત્ર રોડ નથી. અમારા લીયા, વસવિલિયા, લીંબડ અને આજુબાજુના બધા ગામડાઓના જેટલા પણ છોકરાઓ જે છે એ તમામ છોકરાઓ ત્યાંથી નોકરી જાય છે દિવસ અને રાત્રે. હવે તમે વિચાર કરો કે આ રોડ તૂટી ગયો છે, કોઈક છોકરો અંધારાનો રાત્રે નોકરીમાંથી આવ્યો હોય અને રોડ તૂટવાના કારણેથી એક્સિડન્ટ થયો હોય અને ત્યાં કોઈકના ઘરનો, પરિવારનો એકનો એક છોકરો એક્સપાયર થઈ ગયો હોય કે જેના ઉપર ઘર આખું ચાલતું હોય, એની જવાબદારી કોની રહેશે? મેં અહીંયા મામલતદાર સાહેબને પણ આ જ વાત કરી હતી અને અહીંયા આરએનબી સાહેબને પણ આ જ વાત કરી હતી કે સાહેબ આ અત્યંત ગંભીર બાબત છે અને તમે ધ્યાનમાં લો અને આની પર નુકસાન જે થયું છે એનું વળતર જે તે ટ્રક ચાલકો હતા એમની પાસેથી આનું વળતર લેવું જોઈએ અને આમની ઉપર લીગલી એક્શન લો, પોલીસ ફરિયાદ દાખલ કરો અને જે પણ કંઈ નુકસાન થયું છે એ પોલીસ ફરિયાદ દાખલ કરી અને જે પણ નુકસાન કરતા છે એમની જોડેથી આ નુકસાન લેવામાં આવે. પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી. હવે જોવાનું એ છે કે આજે મારે આરટીઆઈ કરવી છે, એક આરએનબી વિભાગમાં આરટીઆઈ કરવી છે અને એક મામલતદાર સાહેબની આરટીઆઈ કરી છે. બીજું કે આરટીઆઈ આજે કરીશ અને આરટીઆઈ કર્યા પછી હું કલેક્ટર સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરવાનો છું આજે કે સાહેબ આટલા ટાઈમ થઈ ગયો, એક મહિનો થઈ ગયો છે, તેમ છતાં આ વિભાગના આ કર્મચારીઓ કોઈ કાર્યવાહી ન કરી એના કારણે આ રોડ આખો તૂટી ગયો છે. એટલે આ કર્મચારીઓ એટલા જ ભાગીદારમાં છે કે જેટલા રોડ તોડવાવાળા છે. આપણે રજૂઆત કરવા છતાં પણ કર્મચારીઓને કામ કરવું નથી. ના કામ કરવું હોય તો એમને ખરેખર રાજીનામું આપવું જોઈએ અને એમના પદમાંથી દૂર થવું જોઈએ. લોકો અત્યારે સામાન્યમાં સામાન્ય માણસ પોતાનું ગુજરાન ચલાવવા માટે કાળી મજૂરી કરે છે અને મજૂરીના પૈસા ટેક્સમાં આપે છે અને ટેક્સથી આ રોડ બને છે અને રોડ બન્યો 5 વર્ષ સુધી કંઈ રોડ ન થયું નહોતું. ખાલી આ મહિનાની અંદર તમે રોડના દ્રશ્યો હું તમને વિડીયો બતાવવાનો જ છું, તમે વિડીયો જોજો. આ વિડીયોની અંદર તમને ખબર પડશે કે કેટલી ગંભીર બાબત છે. આ લોકોને આપણા પૈસાનો, ટેક્સના, રોડનું કોઈ વેલ્યુ જ નથી.
એટલે જય જવાન જય કિસાન. આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એક જ છે મારો કે આ રોડ તોડનારાઓ જે છે, જે ટ્રક ચાલકો છે, એમની પર ફરિયાદ થવી જોઈએ અને જે અધિકારીએ આ કામ નથી કર્યું, એમની જવાબદારીમાં આવવા છતાં પણ ઢીલી નીતિ રાખી છે, એમની ઉપર પણ આ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એવી જ મારી અપેક્ષા સાથે જય જવાન જય કિસાન.